નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, જેનું પ્રકરણ 16 છે સ્થાનિક સરકાર. અગાઉના ચેપ્ટરમાં આપણે સરકાર વિશે જોઈ ગયા. હવે જે સરકાર છે તે સૌથી નાના લેવલે એટલે કે ગામડાના સ્તરે સ્થાનિક લેવલે કઈ રીતના કામ કરે છે તેના વિશે આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. એટલા માટે ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. તો લેટ સ્ટાર્ટ. આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે આપણે પાછળના ચેપ્ટરમાં જોયું. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપને નીચે એક ફકરો આપેલ છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ના પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલી ખાલી જગ્યામાં વિગતો લખવાની છે. તો હું ગામમાં રહું છું. મારા ગામમાં ગ્રામ પંચાયત આવેલી છે, જેના વડા સરપંચનું નામ ખાલી જગ્યા છે. બરોબર. જો તમે શહેરમાં રહેતા હોય તો અહીંયા શું આવશે? શહેર. અહીંયા નગરપાલિકા અને અહીંયા પ્રમુખ. મોટું શહેર હોય તો અમદાવાદ જેવું મહાનગરપાલિકા અને તેના જે પ્રમુખ હોય વડા તેને કહેવાય મેયર. તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ કે શહેરમાં રહો છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી માહિતગાર છો. સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એના વિશે જોવાનું છે. મતલબ કે લોકલ લેવલે, ગામડાના લેવલે ગ્રામ પંચાયત, શહેરના લેવલે નગરપાલિકા કઈ રીતના કામ કરે છે તે વસ્તુ આપણે આ પ્રકરણમાં જોવાની છે. તો અહીંયા સ્થાનિક સરકાર આપેલું છે પંચાયતી રાજ, જેને એક છે ગ્રામીણ પ્રશાસન અને એક છે શહેરી પ્રશાસન. તો ગ્રામીણની અંદર આવશે ગામ, તાલુકા અને જિલ્લા, જ્યારે શહેર માટે શું આવશે? નગરપાલિકા અને મહાનગરપાલિકા. પંચાયતી રાજ. તો આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે. કયા છે? ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. સ્થાનિક એટલે કે લોકલ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને એમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. લોકલ લેવલે જે સંસ્થાઓ આવેલી છે તેને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. બરાબર. ગામડાના લેવલે, ગ્રામીણ લેવલે 3 લેવલ આવશે: ગામડો, તાલુકો અને જિલ્લો. અને આ 3 એ શું છે? સ્થાનિક સ્વરાજ્યની સરકાર ગ્રામીણ સ્તરે. નગરપાલિકા અને મહાનગરપાલિકા શેમાં આવશે? શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. બરાબર. તો અહીંયા એક ચિત્ર આપેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા ઉપર જ આપણી સરકાર ટકેલી છે. કારણ કે સૌથી નીચે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના ઉપર રાજ્ય સરકાર અને ટોપમાં કોણ છે? કેન્દ્ર સરકાર. બરોબર. ત્યાર પછી રાજ્યની સરકાર, જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે, આરયુ લેવલ. અને આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે? કેન્દ્રની સરકાર.
તો બધાના મૂળમાં પાયામાં શું છે? ગ્રામ પંચાયત. જે રીતના એક મકાનનો પાયો મજબૂત ના હોય તો એ મકાન પડી જશે, એ જ રીતના જો ગ્રામ પંચાયતનું માળખું વ્યવસ્થિત નહીં હોય તો ત્યાં કેન્દ્રીય લેવલે સારો વહીવટ થઈ શકશે નહીં. મતલબ કે નીચેથી લઈને ઉપર સુધી વહીવટ વ્યવસ્થિત રીતે વિભાજિત થયેલો હોવો જોઈએ અને ઉપરથી લઈને નીચે સુધી અથવા તો નીચેથી લઈને ઉપર સુધી સારી રીતે કામ થતું હોવું જોઈએ, કામને વિભાજિત કરેલું હોવું જોઈએ. ત્યારે જ દેશનો વિકાસ થશે. ઇન શોર્ટ, દેશનો વિકાસ કરવો હોય તો ગામડાનો વિકાસ કરવો અનિવાર્ય છે. અને એ કામ કોણ કરશે? ગ્રામીણ સ્તરે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે કરશે. તો જ તાલુકા, જિલ્લા અને રાજ્યના લેવલે કામ સારી રીતે થશે અને અલ્ટિમેટલી દેશનું કામકાજ પણ સારી રીતના ચાલશે. તો પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ શું છે? ગ્રામ પંચાયત. તો જોઈએ ગ્રામ પંચાયત વિશે. તો તેની રચના, તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે પાયાનો એકમ છે તે ગ્રામ પંચાયત છે. 500 થી લઈ અને 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તો આ વસ્તુ પ્રશ્નમાં પૂછાઈ શકે છે. 500 થી 25,000 સુધીની વસ્તીવાળો આંકડો તમારે યાદ રાખવાનો છે. આટલી વસ્તી હોય તો ગ્રામ પંચાયતની રચના થાય છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધારેમાં વધારે કેટલા? 16 ચૂંટાયેલા સભ્યો હોય છે ગ્રામ પંચાયતની અંદર. બરોબર, ઓછામાં ઓછા 8 સભ્યો હોવા જોઈએ જેમને લોકોએ ચૂંટ્યા હોય, અને જો વધારે વસ્તી છે તો વધારેમાં વધારે 16 સભ્યો હોવા જોઈએ. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની શું થતી હોય છે? ચૂંટણી થતી હોય છે. ગામના મતદારો ડાયરેક્ટલી મત આપે છે અને સરપંચને ચૂંટે છે. વોર્ડના સભ્ય જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. બરોબર, ડાયરેક્ટલી પહેલા તો સરપંચને મતદારો ચૂંટે છે અને વોર્ડના જે સભ્યો છે તે જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. બરોબર, સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તે વોર્ડના મતદારો. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. મતલબ કે જે કેન્દ્ર લેવલે રાજકીય પક્ષો રહેલા હોય છે એનો ઉપયોગ ગામડાના લેવલે થતો નથી. પોતાની રીતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવામાં આવે છે. બરોબર, અને તમે ગ્રામ પંચાયતની ચૂંટણીથી પરિચિત હશો. વોર્ડના સભ્યો હોય છે, એ સભ્યો ચૂંટાઈને આવે છે અને સરપંચને પણ ડાયરેક્ટલી વોટ આપીને ચૂંટવાના હોય છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 16 આ તેનો બીજો ભાગ છે. ગ્રામ પંચાયતની અંદર હવે આપણે વહીવટ વિશે જોઈશું. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. બરોબર, કયું કામ કરવું કયું નહીં તે અંગેના ઠરાવો કરવામાં આવે છે. ગામ માટે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તલાટી કમ મંત્રી કોણ છે? સરકાર તરફથી પરીક્ષા પાસ કરીને આવેલ અધિકારી છે અને તે વહીવટ કરવાનું કામ કરે છે. કરવેરા વસૂલે છે, ગ્રામ પંચાયતના અહેવાલ છે, પત્રકો છે, બજેટ છે, આ બધું તૈયાર કરે છે અને તેના હિસાબો રાખે છે. ગ્રામ પંચાયતનું જે કાર્યાલય છે તેને ગ્રામ સચિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈશું કે ગ્રામ પંચાયતમાં આવક ક્યાંથી આવે છે. તો વિવિધ પ્રકારના કર છે. પાણી વેરો તમે ભરતા હશો ગામની અંદર, સફાઈ વેરો ભરીએ છીએ, મિલકત વેરો, દુકાન વેરો હોય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનુદાન એટલે કે ગ્રાન્ટ પણ મળતી હોય છે કામો કરવા માટે. હવે ગ્રામ પંચાયતના કાર્યો શું છે? ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ, જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્યની જાળવણી, ગામમાં લાઇટની વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો. તે સિવાય ગ્રામ વિકાસનું આયોજન, ગામના ખેતરોના પાકની સંભાળ, ગૌચરની જાળવણી, જમીન દફતર જાળવવા
અને જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું, આટલા કામો ગામની અંદર ગ્રામ પંચાયત અંતર્ગત આવતા હોય છે. હવે જોઈએ ગ્રામ સભા વિશે. તો સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી હોય છે. ગામમાં જે મોટી ઉંમરના લોકો હોય છે અથવા તો ઠીકઠાક ઉંમરના લોકો ગ્રામ સભાના સભ્યો કહેવાય છે અને તેમને ગ્રામ સભામાં હાજર રહેવાનો, વોટ આપવાનો કે કોઈ પણ દરખાસ્ત મૂકવાનો, અપીલ કરવાનો અધિકાર છે. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? સરપંચ. અગાઉથી જાણ કરી અને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર પણ રહેતા હોય છે. તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતા કામ નક્કી કરવામાં આવે છે. મતલબ કે કયું કામ પહેલાં કરવું, કયું કામ પછી કરવું, આ વસ્તુ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવે છે ગામની અંદર. ગામના જે પ્રશ્નો છે, જેમ કે ગામના રસ્તાઓ હોય છે, ખરાબ થયેલા હોય છે, પીવાનું પાણી રેગ્યુલર નથી આવતું હતું, ઉકેડાઓ અને એવી બધી બાબતોને લઈને ગામની અંદર ગંદકી ફેલાયેલી જોવા મળે છે. બરાબર. લાઇટની સુવિધા ઘણા બધા ગામડાઓમાં નથી હોતી, શિક્ષણ સારું નથી હોતું, વ્યવસ્થિત નથી હોતું. બરાબર. સરકારી દવાખાનાઓનો અભાવ જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ મળી રહે, આ જોવાનું કામ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચે કરવાનું હોય છે. ગ્રામ સભાના દરેક સભ્યએ જાગૃત રહી અને ગ્રામ સભામાં હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. તો જ ગામને એક પારદર્શક વહીવટ મળે અને ગ્રામ સભાનો ઉદ્દેશ્ય સફળ થાય છે. અહીંયા સમરસ ગ્રામ પંચાયત વિશે માહિતી છે. તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ટૂંકમાં ગામનો કોઈ એક વ્યક્તિ છે, તેના વિરુદ્ધ બીજો કોઈ વ્યક્તિ ઊભો ના રહે અને બધા સાથે મળીને કહે કે અમારે આ જ વ્યક્તિને ગામનો સરપંચ બનાવવો છે, તો આ રીતના જે પંચાયત બને તેને સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે એ માટે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના લાવવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય, એટલે કે કોઈ હરીફ ઊભો રહે નહીં. તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે દાન આપવામાં આવે છે, જેને અનુદાન એટલે કે ગ્રાન્ટ કહે છે, જેનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે એ મુજબ ગામના વિકાસના કામોમાં કરવામાં આવે છે. જો ગ્રામ પંચાયતમાં મહિલા બને સરપંચ, તો સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ ગ્રાન્ટ મળતી હોય છે. મતલબ કે પૈસા મળતા હોય છે, જે પૈસાથી ગામના વિકાસના કામો કરી શકાય છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે ખાસ અનુદાન સરકારને એ ગામ તરફથી મળતું હોય છે. ક્યારે? 4 વખત આવી રીતના બિનહરીફ કોઈ વ્યક્તિ ચૂંટાઈ આવે ત્યારે, એની સામે કોઈ લડવા ના ઊભું રહે ચૂંટણી અને બધા ગામવાળા ભેગા મળી અને તેને ચૂંટે ત્યારે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓના લીધે ગામમાં મનદુખ ના થાય, વેરઝેર ના થાય એ માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ છે તાલુકા પંચાયત. તો સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછી બીજું લેવલ તાલુકો એટલે કે તાલુકા પંચાયતનું છે. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી મુજબ નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો હોય છે ચૂંટાયેલા, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રખાય છે. બરોબર. પહેલામાં કેવું હતું? ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16. અહીંયા કેટલા છે? ઓછામાં ઓછા 16 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ 32 હોવા જોઈએ. મહિલાઓ માટે 50% બેઠકો અનામત, અડધે અડધી. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. બરોબર.
આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. જે સભ્યો આવે છે તેમાંથી જ પ્રમુખ અને ઉપપ્રમુખ બનતા હોય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવે છે. ત્યારબાદ છે વહીવટ. તો તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? તાલુકા વિકાસ અધિકારી, TDO, જે પરીક્ષા પાસ કરીને વ્યક્તિ આવે છે, GPSC. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તાલુકા પંચાયતનું બજેટ પણ તૈયાર કરે છે. કોણ? TDO. ત્યારબાદ છે તાલુકા પંચાયતના કાર્યો. તો તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવી, રોગચાળાના નિયંત્રણ રાખવું, ગ્રામ્ય માર્ગો એટલે તાલુકાને ગામથી જોડતા માર્ગો બનાવવા અને જાળવવા, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી, પૂર, આગ, અકસ્માત જેવા સંજોગોમાં મદદ કરવી. નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેનો 16મો પાઠ છે સ્થાનિક સરકાર, જેનો આ ત્રીજો ભાગ છે. વિડીયોનો એનિમેશન સ્વરૂપે જોઈશું. હવે જોઈશું આપણે તીથગામ યોજના. તો ગુજરાતમાં તીથગામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-5થી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને જે રાજ્ય સરકાર છે તે પૈસા આપે છે, અનુદાન આપે છે, જે માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો ન થયેલો હોવો જોઈએ, માદક કે કેફી દ્રવ્યો મતલબ કે જે દારૂ છે, ડ્રગ્સ છે, અફીણ છે, એનું એ ગામની અંદર વેચાણ કે સેવન ના થતું હોવું જોઈએ, લોકો પીતા ના હોવા જોઈએ, વેચાતું ના હોવું જોઈએ, ગામ સ્વચ્છ હોવું જોઈએ, કન્યા કેળવણીનો દર ઊંચો હોવો જોઈએ અને અપવ્યયનો દર નીચો હોવો જોઈએ. આ સિવાય અન્ય માપદંડોના આધારે તીથગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે છે. બીજી યોજના છે પાવન ગ્રામ યોજના. તો તીથગામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને રૂપિયા 1 લાખ સુધીનું અનુદાન એટલે કે પૈસા સરકાર ફાળવે છે. તો શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે અને એ માટે ગામના લોકોએ શું કરવું જોઈએ તે અંગેના તમારા વિચારો જણાવવાના છે. તે પછી છે જિલ્લા પંચાયત. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર છે જિલ્લા પંચાયત. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપર આવે છે જિલ્લા પંચાયત, બરોબર. સૌથી નીચે ગ્રામ, તાલુકો અને સૌથી ઉપર જિલ્લા પંચાયત. તેની રચના જોઈએ તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52, બરોબર. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠકો નક્કી કરવામાં આવે છે અને 50% બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે, બરોબર. આગળ તાલુકાની અંદર જોઈ ગયા એની વસ્તુ જ આની અંદર પણ જોવા મળે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે? 5 વર્ષની હોય છે. વહીવટની વાત કરીએ તો જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી, DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહે છે અને એ પણ GPSC પરીક્ષા પાસ કરીને આવે છે, મતલબ કે તેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેનું સંકલન કરવું, અમલ કરવો જિલ્લા લેવલે એ કામ કોણ કરે છે? જિલ્લા પંચાયત કરે છે. જિલ્લા પંચાયતના કાર્યો જોઈએ તો જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની જે પ્રવૃત્તિ છે તેના ઉપર નિયંત્રણ રાખવું અને તેમને સહાય આપવી તે કામ કરે છે. રાજ્ય સરકારનું જે મહેસૂલ છે, શિક્ષણ છે, સહકાર છે, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ જેવી જે પ્રવૃત્તિઓ છે તેનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળતા હોય છે. ત્યારબાદ છે સામાજિક ન્યાય સમિતિ. તો સામાજિક ન્યાય સમિતિની અંદર સમાજના જે નબળા વર્ગો છે તેને શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક આર્થિક સગવડ મળી રહે
તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવો, આ કામ કોણ કરે છે? સામાજિક ન્યાય સમિતિ કરે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું હોય છે. ત્યારબાદ છે શહેરી પ્રશાસન. તો આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તેમજ 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. બરોબર, 1 લાખથી વધુ વસ્તી હોય તો શું કહેવાશે? નગરપાલિકા આવશે. અને 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતું શહેર શેમાં આવશે? મહાનગરપાલિકામાં. વસ્તીના આધારે વિસ્તારો નક્કી થાય છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ છે નગરપાલિકા. તો સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા જે શહેરો હોય છે, 25,000થી વધુ, તેમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 28. રચનાની વાત કરીએ તો નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડની અંદર વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી જ પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે અને એમનો જે સમયગાળો તે 2.5 વર્ષનો હોય છે અને તેઓ નગરપાલિકાના અધ્યક્ષનું પદ સંભાળતા હોય છે. વહીવટ તો જે ચૂંટાયેલા સભ્યો છે તેમાંથી જ સમિતિઓ બનાવાય છે. કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત મુજબ જરૂરિયાતની અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવે છે. નગરપાલિકાના જે વહીવટી વડા છે તેને ચીફ ઓફિસર કહેવામાં આવે છે અને તેની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે. હવે છે નગરપાલિકાના કાર્યો. તો પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવી, સાંસ્કૃતિક ભવનો અને સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ, આ બધું કામ કોણ કરે છે? નગરપાલિકા કરે છે. નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેનું પ્રકરણ 16 છે સ્થાનિક સરકાર. વિડીયોનો ચોથો ભાગ છે. 3 ભાગ ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે. લેટ સ્ટાર્ટ. કલેક્ટર. તો કલેક્ટર, એક મિનિટ, મહાનગરપાલિકાથી આપણે જોવાનું છે, કારણ કે છેલ્લે આપણે નગરપાલિકા જોઈ ગયા છીએ. તો મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. રચનાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાને અલગ અલગ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે અને આ એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? 4 સભ્યો હોય છે. તેમાંથી 50% સીટ મહિલાઓ માટે હોય છે, મતલબ કે 4 સભ્યોમાંથી 2 સભ્યો કોણ હોય છે? મહિલા સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. મતનો અધિકાર કોને હોય છે? 18 વર્ષથી ઉપરની ઉંમરનો વ્યક્તિ ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન કરી શકતો હોય છે. તો આ લોકો મતાધિકાર ધરાવે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા જે સભ્યો છે કે કોર્પોરેટર છે, તે બહુમતીથી એમના જ અંદરથી મેયરને ચૂંટે છે અને મેયર પોતાના હોદ્દા ઉપર 2.5 વર્ષ સુધી રહી શકે છે. ત્યારબાદ છે વહીવટ. તો ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર કહેવાય છે. બરોબર, દરેક લેવલે આપણે વહીવટી વડાઓ જોયા. તો મહાનગરપાલિકામાં જે વહીવટી વડા છે તે મ્યુનિસિપલ કમિશનર છે, જેમની નિમણૂક રાજ્ય સરકાર કરતી હોય છે. કાર્યો તો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે
વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે, જેની અંદર છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તાઓ પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ક્રીડાંગણો એટલે રમતગમતના મેદાનો બનાવવા, ખાદ્ય સામગ્રીમાં જે ભેળસેળ થાય છે તે અટકાવવાનું કામ પણ કરે છે મહાનગરપાલિકા. જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવાનું કામ પણ કોણ કરે છે? મહાનગરપાલિકા કરતી હોય છે. ત્યારબાદ છે કલેક્ટર. તો કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. જિલ્લા લેવલે કોણ હોય છે? કલેક્ટર. તાલુકા લેવલે જે રીતના ટીડીઓ જોઈ ગયા આપણે. તેઓ કલેક્ટર સિવાય જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી ધરાવે છે. બરાબર, અહીંયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ટૂંકમાં ડીએમ તરીકે ઓળખવામાં આવે છે. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા થતી હોય છે અથવા તો બઢતીથી થાય છે. મતલબ કે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પણ તમે કલેક્ટર બની શકો છો, પરંતુ તેમાં સમય લાગે છે તમારી બઢતી થતા. અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને તમે આઈએએસ બનો તે પછી તમે કલેક્ટર બની શકો છો. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. જિલ્લામાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની અછત ના થાય તે નક્કી કરવાનું કામ કોનું હોય છે? કલેક્ટરનું હોય છે. પંચાયતી રાજમાં આ જે જિલ્લા કલેક્ટર છે તેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જિલ્લા સ્તરે જેટલા પણ વિભાગો છે એ બધા જ વિભાગોના જેટલા પણ કામો હોય છે તેનું સંકલન અને સંચાલન કરે છે. બરાબર, જિલ્લાના અલગ અલગ જેટલા પણ વિભાગો હોય છે અલગ અલગ કાર્યો માટે એ બધા જ કોને રિપોર્ટ કરતા હોય છે? પોતાના કામનો રિપોર્ટ તેમને કલેક્ટરને કરવાનો હોય છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે અને મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. પ્રવૃત્તિ છે તો તમે તમારામાંથી ઘણા લોકો આ પરીક્ષાઓની તૈયારી કરતા હશે, યુપીએસસી અને જીપીએસસી, આઈએએસ, આઈપીએસ, એસપી, કલેક્ટર બનવા માટે. બરાબર, આ પરીક્ષાઓ હોય છે જે તમે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તૈયારી કરી અને આપી શકો છો, જેના વિશેની માહિતી તમે તમારા શિક્ષક કે પછી યુટ્યુબની અંદર વિડીયો સર્ચ કરીને પણ મેળવી શકો છો. ત્યારબાદ છે મામલતદાર. તો મામલતદાર એ તાલુકાના વહીવટી અધિકારી છે, જેમની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાતની અંદર કોણ? જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. બરાબર, એવી પણ નોકરીઓ છે જે નોકરીઓ જેમ કે રેવન્યુ તલાટી પણ બઢતીથી મામલતદાર બનતો હોય છે. અને બીજો ઓપ્શન શું છે? જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને તમે સીધા મામલતદાર પણ બની શકો છો. મામલતદાર સરેરાશ 50 કે તેનાથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા હોય છે. 50 કે તેથી વધુ ગામોનો તાલુકાના વડા હોય છે. તેમને તાલુકા ન્યાયાધીશ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. બરોબર, કલેક્ટરને તેઓ ડાયરેક્ટલી રિપોર્ટ કરતા હોય છે બધી જ કામગીરીની બાબતોને લઈને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો, આવકનો દાખલો હોય છે, જાતિનો દાખલો હોય છે, બીજા ઘણા બધા જે દાખલા હોય છે, બોનાફાઇડ સર્ટી, આ બધા ઉપર મામલતદાર કે ટીડીઓની સહી તમે જોઈ શકો છો. તો આ કામ આ લોકોનું હોય છે. મધ્યાહન ભોજનની જે યોજનાઓ શાળાની અંદર ચાલતી હોય છે તેનું સંચાલન ડાયરેક્ટલી મામલતદારને કરવાનું હોય છે. કુદરતી આપત્તિઓ સમય રાહત અને બચાવની કામગીરી પણ મામલતદાર કરતા હોય છે. ત્યારબાદ છે લોક અદાલત. તો ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ના રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય તેમને ક્યાં બોલાવવામાં આવે છે? લોક અદાલતમાં. લોક અદાલત એ તકરાર નિવારણનો બેસ્ટ વિકલ્પ છે. કોઈની ન હાર, કોઈની ન જીત,
એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. ઘણા બધા કેસો એવા હોય છે જેમાં અન્ય અદાલતો અલગ અલગ તારીખો અને મુદતો આપતી હોય છે. એવા કેસોનો લોક અદાલત નિકાલ કરતી હોય છે. તેમાં પક્ષ મૂકવા માટે પક્ષકારોને કોઈ જ કેસ માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલ કેસોનો બંને પક્ષના સંતોષકારક અને સમાધાનકારી ન્યાય મળે છે. વારંવાર મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ છે અને લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. નહીં તો કોર્ટ કચેરીના મેટરની અંદર ઘણા બધા પૈસા અને સમયનો અપવ્યય થતો જોવા મળે છે. ગુજરાત કાનૂની સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તો આ હતો ધોરણ 6નો 16મો પાઠ સ્થાનિક સરકાર. તમામ વિડીયો યુટ્યુબ પર અપલોડ થયેલા છે અને આ જ પ્રકારના વિડીયો તે સિવાય જીવનમાં ઉપયોગી બુક સમરીના વિડીયોઝ પણ ચેનલ પર છે, જઈને જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ધન્યવાદ.